બગદાણાના કોળી યુવકને જે પ્રકારે માયા આહિરના પુત્ર જયરાજ આહિરે ફટકાર્યા હતા, મામલો ગુજરાતમાં ખૂબ ચગ્યો પણ હતો અને કોળી સમાજ એકત્રિત થયો હતો। આ મામલે હવે કોળી સમાજનો એક પ્રશ્ન છે તેને ઉજાગર કર્યો છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ અને તેમણે શું કહ્યું છે તેને લઈને જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતની રાજનીતિમાં વર્તમાન સમયમાં અલગ અલગ સમાજો છે તે પોતે એકત્ર થઈ રહ્યા છે અને તેમના શક્તિ પ્રદર્શન પણ કરી રહ્યા છે અને સરકારમાં તેમની નોંધ લેવાય તે દિશામાં તે આગળ વધી રહ્યા છે। થોડાક દિવસ પહેલાં બગદાણામાં કોળી યુવક નવનીત બાલદિયા પર જે પ્રકારનો જીવલેણ હુમલો થયો હતો અને હુમલાખોરોએ નવનીત બાલદિયાને માર મારતો વિડીયો બનાવ્યા બાદ આ વિડીયો વાયરલ થાય છે। કોળી સમાજ આક્રોશિત થાય છે અને ન્યાયની માંગણીમાં જંપ લાવે છે ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી અને ત્યાર પછી કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળે છે અને કોળી સમાજ આ નવનીત બાલદિયાને ન્યાય મળે તે માટે એકત્ર થાય છે અને ગાંધીનગર સુધી આવે છે અને અંતે જેના પર મુખ્ય આરોપ લગાવતા હતા આ ફરિયાદી લોક ડાયરા કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર તેમની ધરપકડ પણ થાય છે અને અંતે આ મામલે કોળી સમાજ એક થાય છે। તેમણે તેમનું શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું અને આજે જૂનાગઢમાં કોળી સમાજ માટે જે ધાર્મિક અને પવિત્ર સ્થળ છે તેનો સવાલ વિધાનસભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પૂછ્યો છે અને આ મામલે તેમણે પ્રતિક્રિયા પણ આપી છે। આજે 16મી માર્ચ 2026નો વિધાનસભાનો દિવસ છે અને આ અગાઉ વિધાનસભાના ગૃહમાં ઊભા થઈને યુવા અને સાંસ્કૃતિક વિભાગની માંગણી જ્યારે ચાલતી હતી ત્યારે ગાબ દરખાસ્તના માધ્યમથી મેં ગુજરાતના કોળી સમાજ માટે એક રજૂઆત કરી હતી। કોળી સમાજ ગુજરાતનો સંખ્યાની દૃષ્ટિએ સૌથી મોટો સમાજ છે અને કોળી સમાજનું આસ્થાનું કેન્દ્ર સંત શ્રી વેલનાથ બાપુ છે। વેલનાથ બાપુનું જન્મસ્થાન અને એમનો ઐતિહાસિક ધૂણો એ જૂનાગઢ જિલ્લાના પલાસવા ગામે આવેલ છે। જે સંત શ્રી વેલનાથ બાપુને ગુજરાતભરનો કોળી સમાજ ખૂબ શ્રદ્ધા અને આસ્થાથી માને છે, એવા સંત વેલનાથ બાપુના ધૂણાનો આજ દિવસ સુધી ગુજરાતની ભાજપની સરકારે કોઈ વિકાસ કરેલ નથી। ત્યાં કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા, યાત્રાળુઓને અપડેટ મળે એવી ડેશબોર્ડની સુવિધા, યાત્રાળુઓને રહેવા જમવાની, પાર્કિંગની, સીસીટીવી કેમેરા, ટોયલેટ બાથરૂમ, મહિલાઓ માટેની કોઈ વ્યવસ્થા કરી નથી। આટલો વિશાળ કોળી સમાજ જે વેલનાથ બાપુને માનતો હોય એ વેલનાથ બાપુના જન્મસ્થળનો વિકાસ કરવો એ સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ, પણ દુર્ભાગ્યવશ રીતે આ પ્લાસવા ગામે આવેલા વેલનાથ બાપુના ધૂણાનો વિકાસ થયો નથી। એટલે હું તારાંકિત પ્રશ્ન પૂછીને સરકારના ધ્યાન ઉપર લાવવા માંગતો હતો કે આ ધૂણાનો વિકાસ ક્યારે કરશો અને અત્યાર સુધી નથી કર્યો તો હવે પછી શું આયોજન છે, પરંતુ મારો આ પ્રશ્ન નામંજૂર થયો હોવાથી આ પ્રશ્ન બાબતે કોઈ ચર્ચા વિચારણા કંઈ થયેલ નથી ગૃહમાં કે કોઈ મને જવાબ મળેલ નથી। પરંતુ આ પબ્લિક પ્લેટફોર્મના માધ્યમથી સરકારને વિનંતી છે કે આમ તો કરોડો રૂપિયા ખૂબ વેડફી નાખવામાં આવે છે, પરંતુ સંત શ્રી વેલનાથ બાપુના ધૂણાનો જો વિકાસ કરવામાં આવે પલાસવા ગામે તો મને એવું લાગે છે કે દેશ વિદેશના શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ સંત શ્રી વેલનાથ બાપુના સમાજના યોગદાન વિશે જાણી શકશે। આમ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે જૂનાગઢમાં જે પ્રકારે આ પવિત્ર ધામ છે તે કોળી સમાજ માટે ખૂબ પવિત્ર છે અને તેનો વિકાસ પણ થવો જોઈએ, કેમ કે હજારોથી લાખોની સંખ્યામાં આ શ્રદ્ધાળુઓ ત્યાં આવતા હોય છે, પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારની એવી વ્યવસ્થા નથી જેથી કરીને આ શ્રદ્ધાળુ છે આ શ્રદ્ધાળુઓને ત્યાં રાહત મળે। આમ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જૂનાગઢ જે તેમના મત વિસ્તારનો જિલ્લો લાગી રહ્યો છે તે સવાલ પૂછ્યો હતો કોળી સમાજનો। તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર।